આજના પાંચ મોટા સમાચાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને કહું તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને વરસાદે ગમરોડ્યા છે। ભાવનગરની શાળામાં કાલે રજા જાહેર કરવામાં આવી। હજુ આગામી 48 કલાક વરસાદ ભૂકા બોલાવશે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નદીઓ ઉફાને ચડી ગઈ છે। વરસાદની શરૂઆત થતાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે। આ સિવાય ભાવનગરનો શેત્રુંજી ડેમ છલોછલ થઈ ગયો। 59 દરવાજા ખોલવામાં આવ્યા। અમરેલીના 5 ડેમ ઓવરફ્લો થઈ ગયા। 7 ડેમ હાઈ એલર્ટ પર છે। અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા છે। નીચાણવાળા જેટલા પણ ગામડાઓ છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવાઈ છે। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી। સીએમએ ભાવનગર, બોટાદ, અમરેલીની સ્થિતિની સમીક્ષા કરી છે। એસસીઓસીની બેઠક મળી છે કારણ કે ભાવનગર, અમરેલી આ એવા વિસ્તારો છે સૌરાષ્ટ્રના જ્યાં છેલ્લા લગભગ 48 કલાક 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આ એક મોટા સમાચાર। આ સિવાય 162 મૃતકો જે પ્લેન ક્રેશમાં જેમના ડેથ થયા હતા એમના ડીએનએ મેચ થયા છે। 120 મૃતદેહોને પરત સોંપવામાં આવ્યા। પાયલટ સુમિત સબરવાલ અને એક એર હોસ્ટેસ એમના મૃતદેહ એમના પરિવારને સોંપાયા છે। વરસતા વરસાદની વચ્ચે ડેડ બોડી લેવા પરિવારજનો પહોંચ્યા હતા। પ્રાંત કચેરીમાં 2 લાખ રૂપિયા રોકડા લઈને પહોંચ્યા ગોપાલ ઇટાલિયા। સાથે હોટેલમાં 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો, સાયના હોટેલમાં 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો તેમણે દાવો કર્યો અને બીજેપી પર એમણે આ મોટો આક્ષેપ લગાવ્યો છે। વિસાવદરના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા અને એમણે આ આરોપ લગાવ્યા છે એટલે કે ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે। અને આ હતા આજના 5 મોટા સમાચાર। હવે